હાલો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધાને. તો ઘણા ટાઈમથી વ્લોગ નહોતા મૂકતા, પણ આજ આપણે વ્લોગ બનાવવાનું નક્કી કર્યું છે, કારણ કે આ કવિ ગયા ને એટલે અમારે आज बनावन है प्रसादी। તો અહીંયા માંડવી ફોલે છે. તો જય માતાજી, જય બાપા સીતારામ બધાને. તો આપણે તો પ્રસાદી બનાવવાની છે રવાની. તો શું કહેવાય, હું ને ટીલિંગ બધા શું કહેવાય ફોલા મીડિયા માંડવીને એવું બધું. કવિ દાંત કરે તો ફ્રૂટમાં તો આપણે લઈ લીધું એક દાડમ, થોડીક એવી કાજુ બદામ છે, મગડી માંડવી છે, અને કેળા છે, સફરજન છે, પછી શીકુડા ને એવું બધું છે આપણે. હા, તો છે ને કન્ટિન્યુ શેત સુધી વિડીયોમાં રહેજો, મજા આવશે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, એટલે મજા આવે રાખે. हाँ हाँ ऐसा करना કેટલા દિવસથી વ્લોગ જ નહોતા ઉતારતા, આજ મેં કીધું ને ઉતારે. કેટલા ટાઈમથી વ્લોગ નહોતા મૂકતા, પણ હવે આપણે વ્લોગ મૂકવાનું શરૂ કરવું છે. બધા એમ કહે છે ભાઈબેન કેમ વ્લોગ ના મૂકતો હોય. આને હું કહું તો આ મૂકે નહીં. એ તમારે મૂકવાનું હોય ને. આને કીધું તો આ ન કહે. એટલે મારે ભણવા જવાનું એટલે. હા ચાલો મિત્રો, બનારો વિડીયો મજા આવે રાખશે. તો અમારા કવિ તો આ બધું કામ કરવા મળી છે હવે. તો હું પણ થોડી ઘડી હેલ્પ કરાવું. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો ને મસ્તીની કોમેન્ટ કરી નાખો. બધા તો કવિએ તો મસ્ત મજાના લાલ ચટક મેડમ છે કાઢી નાખા. કાઢી નાખે મસ્તીના કાં હવે બધા મોળવામાં બધા અમારે કવિ બધા સુધારવા મળી. એટલે બસ કે હા, બહુ નાની નાની કટકી છે તારે. આપણે છે ને આટલી માંડી ખોલી મૂકવાની છે. સાહેબ બનાવશે પ્રસાદી. હા, તો મારા હાથની પ્રસાદી તમ તારે મને આવડે જ છો બધું. હા, એટલે રસોઈમાં મને ખાલી એક રોટલી ને રોટલો જ ના આવડતો. પછી થાળી લઈને બી આવ્યો છે. બે ડીશું. તો હવે એકમાં આપણે સફરજન ને પછી કેળા ને શીખવું આટલું કામકાજ કરવાનું છે. ત્યાં સુધી કામ કરવા મળ્યું કહેગા, પછી પાછા તમને મળી આવે વ્લોગમાં આગળ. બધા અમને મળવાનું તારે તું ભલે મળવા મળતું તારે હાલે. સપસનમાં બહુ એક સફરજન દીધા કહું એને. મોટો આપો કે નાનો? ખાટું આવું મસ્ત ખાટું છે. આમાં નાખો છે કે નહીં? આમાં નાખો કે ગયેલું હોય વિડીયો ઉતારી મોકલવાનો છે આપણે એમ કહેવાનું. ઘડીક કામ કરવા મળીએ મિત્રો આપણે. હા પસંદ મળવા મળે આપણે. તો છે ને મિત્રો, આમાં એવું છે આપણે કે આ વિડીયો આપણે ઉતારીએ પ્રસાદીનો મસ્તીનો. તો તમે બધા આખો વિડીયો જોઈજો ને અમને સપોર્ટ કરજો. જે પણ આપને સારી કોમેન્ટ કરશે ને એને આપણે અલગથી વિડીયો બનાવવાનો છે. લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા, અને અમારે કવિ એમ કે સરપ્રાઈઝ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ એમ, સબસ્ક્રાઇબ નહીં, સરપ્રાઈઝ એમ. આજ અમે બનાવી છીએ રવાના પ્રસાદ. હા, પ્રસાદ કહેવાનું. શું કહેવાય? અશોક કેટલા વિડીયો ઉતાર્યા છે પણ કાંઈ મૂકતા જ નહીં. આ વિડીયો આપણે ઉતારે છે કમસે કમ 50 હો, પણ આપણે મૂક્યો એકેય નહીં. હો, હા ટાઈમ ન હોય એટલે. પણ હવે બધા ભાઈબંધો ગામમાં જ્યાં હોય ને તો એમ કે ચેનલ મોનિટાઈઝ થઈ ગયું. તો હા મિત્રો, હું તમને કહી દઉં, મારે છે ને ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલી છે. હા, ને બધા મને પૂછે તમે કેમ નહીં વિડીયો બનાવતા, કેમ નહીં બનાવતા. મારે છે ને એટલે મારે છે ને ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલી છે, ડોલર પણ બનવા મળેલા છે, પણ હું આળાના લીધેથી વ્લોગ ન મૂકતો. પણ હવે આપણે છે ને કાયમિક મૂકવાનું શરૂ કરી દેવાનું છે. હા છે ને મિત્રો, કાલે આપણે કંઈક બીજું તમે બનાવશું. બધા છે ને ફૂલ સપોર્ટ કરજો. નવો સબસ્ક્રાઈબ થાય ને એવી કોમેન્ટ કરો એટલે મજા આવે. સપોસર મળ નાખ્યા, બધા મળ નાખીને દાડામાં દાડા કાઢે. મેં દ્રાક્ષ લાવેલા હતા બીજા મેં કરી નાખ્યું. હવે અમે કેળા મળે છે. શીખું તો હાથ કેળા. પોસા લેવા તો શું સાહેબ આ શીખું આમ જો તો એવા હતા, બીજા સારા નહોતા. થાવ કવિ પાસે હતા ને એમ કહેતો. તો છે ને મિત્રો, હું ગયેલો હતો ગામમાં ને અમારા કવિ બેન એમ કહે છે કે કાદો વાઇટકો લેતા હોય મસ્ત મજાનો ધોળો. આપણે છે ને અમે સ્પેશિયલ ચટણીના વાઇટકા હાથવાળા. તો છે ને મિત્રો, આપણે બધું કામ થઈ ગયેલું છે ને હું ગયેલો હતો દૂધ લેવા. તો અમારા કવિ બેન આવ્યા ને તો હાવ બધું સાફ સફાઈ કરી નાખી, બધું રેડી કરી નાખ્યું. તો કાં કવિ? હા ઓલા વાઇટ કલર આવે તો છે ને આમાં કવિ કે આમાં છે ને વિડીયો સારો મૂકતો. તો જો મિત્રો, આપણો પ્રસાદ બનાવવામાં એટલું મટીરિયલ અમારે જોવે. હા હા હજી તો એ વસ્તુ પડે કા શકા. હા, પણ આપણે છે ને સ્પેશિયલ કોઈ માટે નહીં, આપણે ઘરના માટે મસ્તી બનાવવાનું છે ને આ વિડીયો માટે સ્પેશિયલ બનાવેલું છે આપણે. તો અમારી કવિતા ને કાકી તો અહીંયા લસણ પોલા.
આ જો લહણ સારું કરી નાખ્યું ને એટલે થોડુંક ફોલ હીતે નાખ્યું કળિયું છૂટી નથી ને એ ફોલ નાખ્યું ગીતા અભી હવે તો દૂધ બૂધ લઈ લીધું અને ગીતા અભી મૂકશે અને હું શીખવાડીને એમ ઈ કરશે એને કાંઈ આવડતું નથી કા કવિ મને નહીં આવડતું પણ એટલે હે ને હું તો ને એમ થાય કા કવિ લઈ ઓલો ગીતા અભી તો મસ્તીનું ઘી નાખી દીધું હવે ઘી ઓગળવા દેવાનું થાય છે આપણે કાઢી લઈ તો બધી વસ્તુ આવી ગઈ તો ઓલી સમસોરાલો જારો અહીં જોવા તમે હા તો તેલ મૂકાય ઘી મારા ભાઈ ઉકળવા મળ્યું છે હવે હાલો બિનારો વિડીયોમાં આ ગરમ પાણી આપણે જરૂર પડે ને એટલે છેટ સુધી વિડીયો રહેજો કોમેન્ટ સારી સારી કરજો એટલે મજા જ આવે રાખા આપણને તો પ્રસાદી બનાવશે ને હવે નાખી દો રોવા જો મારા ભાઈ ખીણા હળવા મળ્યા મસ્તી ઘી મસ્તીનો આવી ગયો છે નાખી પડો કરી લેવાની સુગંધ તો મસ્તી નહીં બેટા દીની હેઠેલી હેઠેલી સુગંધ તો મસ્તી નહીં આવી સુગંધ સારી આવે છે તો મજા જ આવે રાખવાની યાર એક મોહા તો ધીરે ધીરે પાણી જેવું છે ગરમ પાણી મારા ભાઈ ખીણા કાઢવા લાવ ખાંડ નાખી ભાઈ મોરસ વાટકો ભર્યો પણ હવે મોરસ સંભાવી દઉં પેલા કાળું કાળું તીરું નાખે પણ બધી ફ્રૂટ નાખી દેવાનું છે આમાં નામાં કે પાકી જાય પછી પાછી પછી હલાવવું પડશે પકડવું પડશે હા દેવા પડે ને ક્યાંક બોલાકીને મિક્સ આપી દે નહીં કાં મેં રસા પણ નાખ્યો મેં સરસ મજાનું ચાલો તો પાણી આવતું છે ને કઈ મોટા હા એટલે પ્રસાદી પણ ભગવાનને પેલી કરવી પડશે હા હા હમણાં બી આવું કંઈ પહેલાં ખાવા નહીં મળવાની હવે તો પ્રસાદી સડી ગઈ છે એટલે પાકી ગઈ આપણી પ્રસાદી હલાવ હાલો ભેગ જો હવે હા મસ્તીનો આવે સુગંધ મસ્ત આવે હાલો નાખો ઓલું બધું હવે પછી હાલ હવે જા બધું ફ્રૂટ નાખ દો બધા મેં પાડી દે કેળા નહીં પાડતી નહીં તો શાપાઈ જશે હા લોંદ મને તો શાપાઈ જાય હવે હાવ હા શેરા નાખશ સપરસને નાખી દીધું તારે હજી છે અહીંયા પેલા કોક કેળા ગળી જાય છે એ તો હાલે એમ તો નાખી દેવાલી બધી હા તો આ મિત્રો બધું નાખી દીધું છે પણ હજી પ્રસાદ બનવા વાર છે હજી 2-3 વસ્તુ એડ કરવાની બાકી છે બેને તો વિડીયો મજા જ આવો રાખવાની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સારી સારી કોમેન્ટ કરો કાં આપણા પીડા ફાઇનલી મિત્ર છે આપણે કેળા ને હવે શીખું નાખી દેવાનું છે નકર મને કાલ તો પાછું સીધું થઈ બની ગયો આપણો મસ્ત મજાનો પ્રસાદ વાહ ભાઈબંધ વાહ હવે આપણે છે ને પ્રસાદ બની જાય પછી તાંગડામાં ઉતારીએ ને પછી આપણે મંદિરમાં ધરીએ ભગવાનને માતાજીને પછી આપણે ખાવાનો વારો આવે ત્યાં સુધી તો વારો આવે જ નહીં મસ્ત મજાનો પ્રસાદ તૈયાર થઈ ગયો હવે હા કવિ છે ને ભગવાન હવે ધરવા જાવ છું હાલ તો હાલો મિત્રો હવે છે ને આરતી બારતી અમારે કવિ બેન કરી નાખશે ને પછી આવશે તો હાલો અગરબત્તી કવિ કરે ને પછી આપણે માતાજીને ધરી દેવાના અમારા ઘરનું મંદિર છે અમારા કુલદેવીમાં છે ખોડિયારમાં જય ખોડિયારમાં કેમ પણ આ અમારા કારખાના છે તો અમારે કવિ બેન તો પ્રસાદની સડાઈ દીધી છે
અગરબત્તી થઈ જાય પછી આપણો વારો આવે. ત્યાં સુધી તો વારો ન આવે. તમે જો અમારા મંદિરનું બાયણું તોડી નાખ્યું કવિએ. આવડું ટીંગાણીને તા પડી ગયો આઠું. ખુતાડી દઉં. તો અહીં જો પ્રસાદ ધરી દીધો આપણે. ગણપત દાદાને ખોડિયાર માની હતી ને બધા ભગવાનને કાં કહ્યું હા તમે કઈ પણ ખરે છે. હવે આપણે પ્રસાદ ખાઈ જો ગમે તારે. હાલો મિત્રો હવે આપણે ખાઈ લેવાનું છે. અમે જો બધા જમવા બેસી જા. આ વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. વાહ હાલ મારી પર તો કેમેરો ફેરે હાથ આવતો હશે કેમેરા ના આવે નથી આવતો. યાર જમવા બેસી ગયા છીએ. હવે અમે પ્રસાદી ખાઈ લીધી. મજા આવી ગઈ. હાલો મિત્રો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.